ચૈતર વસાવા સામે ગુનો નોંધાયો, એમની ધરપકડ થઈને જેલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે એમના વકીલ તરીકે જેટલા પણ લોકો ગયા હતા તેમને ક્યાંક કોર્ટની અંદર પ્રવેશ દેવામાં નહોતો આવ્યો. એટલા માટે ક્યાંક જે વકીલ છે અને જે બાર એસોસિએશન છે તેમાં પણ અત્યારે ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. હવે આ રોષ આખા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. રાજપીપળાની જે કોર્ટ છે ત્યાં વકીલોને જવા દેવામાં નહોતા આવ્યા, એટલા માટે ક્યાંક હવે જે બાર એસોસિએશન છે તે પણ મેદાનમાં આવ્યું છે. ગુજરાતભરમાં ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે. આજ દરમિયાન રાજપીપળાની કોર્ટમાં જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની અટક બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, એ સમયે વકીલ ગોપાલ ઇટાલિયા અને એમની સાથે બીજા પણ વકીલ હતા, એમને કોર્ટમાં ન જવા દેતા પોલીસ તંત્ર દ્વારા જ્યારે રોકવામાં આવ્યા ત્યારે ભારતમાં પ્રથમ બનાવ બન્યો હોય એવું વકીલોનું કહેવું છે. અને આ જ રીતે વકીલને કોર્ટમાં જતા પોલીસે રોક્યા હોય તેમને લઈને લોકશાહી પર ઘા છે, તેમ જુનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ જે જયદેવ જોશી છે તે જણાવી રહ્યા છે. આ સાથે જ ગુજરાતભરની અંદર જે રીતે બાર એસોસિએશનમાં જે રીતે ક્યાંક રોષ ભભૂકી રહ્યો છે તેમને લઈને હવે જેટલા પણ વકીલ છે, જે બાર એસોસિએશન છે તે પણ હવે મેદાનમાં આવ્યો છે. તેઓ શું કહી રહ્યા છે તે સૌથી પહેલા સાંભળીએ. કિરીટ સંઘવી, એડવોકેટ, જુનાગઢ. ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં પણ વકીલોનો રોલ બહુ જ મોટો હતો અને દરેક ક્ષેત્રમાં જ્યાં સ્વતંત્રતાનો વિષય હોય ત્યાં વકીલોનો મોટો રોલ હોય છે. કાલે કેવો બનાવ બન્યો, પોતાના અસીલને મળવા માટે પોલીસે વકીલને રોક્યા. મારી દ્રષ્ટિએ ભારતના બંધારણના અનુચ્છેદ 14 અને 21નો ભંગ થાય છે, કારણ કે અને એડવોકેટ એક્ટની જોગવાઈઓનો પણ ભંગ થાય છે. કારણ કે કોઈ પણ વકીલને પોતાના અસીલને મળવાનો અધિકાર છે, કારણ કે અસીલ પાસેથી સૂચના લેવામાં આવે. ફાંસીની સજા પામેલો કેદી હોય એને પણ જેલમાં જઈને વકીલ મળી શકે છે અને એના માટે સર્વોચ્ચ અદાલતે ચુકાદા પણ આપ્યા છે. એને બદલે કોઈ અગમ્ય સૂચના રાજ્ય સરકારની હોય, નેતાની હોય કે અન્ય કોઈની હોય, એનાથી ગોપાલ ઇટાલિયાને એક વકીલ તરીકે પોતાના અસીલ એટલે કે ચૈતર વસાવાને મળવા માટેની પોલીસે અટકાયત કરી. એટલું જ નહીં પણ જવા ન દીધા. આ ભારતની લોકશાહી માટે ખૂબ જ ખતરારૂપ છે, કારણ કે જ્યારે કોઈ પણ બંધારણનો ભંગ થાય છે, કોઈ પણ કાયદાનો ભંગ થાય છે, અતિરેક ઓથોરિટીનો થાય છે, ત્યારે વકીલ એકમાત્ર સહાય છે. વકીલ એટલે કે ન્યાયતંત્ર. તો આ ન્યાયતંત્રમાં પણ જવાનો જો ઇનકાર કરે તો એ લોકશાહી માટે ઘાતક છે, કન્ટેમ્પ ઓફ ધી કોર્ટ છે અને ભારતના બંધારણનો પણ ભંગ થાય છે. એટલા માટે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ વિનંતી છે કે આ ઘટનાની નોંધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે લઈ અને એક ગાઈડલાઇન્સ આપે કે પોલીસ કઈ સંજોગોમાં વકીલને રોકી શકે અને વકીલના શું રાઇટ છે, પોલીસના શું રાઇટ છે અને ન્યાયતંત્રમાં જવા માટે ન્યાયની અદાલતમાં જ્યારે પોતાના અસીલને હાજર કરે ત્યારે વકીલ જઈ શકે કે કેમ જઈ શકે, તો કઈ રીતે જઈ શકે, આની માટેને એક એસઓપી અથવા ગાઈડલાઇન્સ નક્કી કરે. એના માટે નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ મારી અતિ નમ્ર અરજ છે. જયદેવ જોશી, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન, જુનાગઢ. ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમવાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય. અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે, વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે. અને બાર કાઉન્સિલ આપવામાં સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે. એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે ચૈતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના અસીલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા, અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા. ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને, જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવા કારણો શું, કયા એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો. તો આના સામે કાયદેસરના એક્શન લેવાય અને જે વ્યક્તિ એવું કેવરાયું હોય કે આને પ્રવેશ કરવા ન દેવો એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. અને હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે અને અમે સખત શબ્દોમાં એ વખોડી કાઢીએ છીએ. હું શકીલ શેખ, એડવોકેટ, મેમ્બર, જુનાગઢ બાર એસોસિએશન. તાજેતરમાં જે એક એડવોકેટને રાજપીપળાની કોર્ટમાં તેના ક્લાયન્ટને મળવા માટે જવા માટે એને રોકવામાં આવ્યા. ખરેખર વકીલ છે એ ઓફિસર ઓફ ધી કોર્ટ છે, એને મળવા જવું હોય કે એવું કંઈ કહેવાનું નહીં, એ ગમે ત્યારે કોર્ટમાં
જઈ શકે છે, પબ્લિક પ્રિમાઇસીસ છે, એટલે વકીલને વકીલાત કરતાં કોઈ રોકી ન શકે. તાજેતરમાં ઈડીએ જે વકીલોને પોલીસે સમન્સ કરેલા હતા એની માટે કરીને સુપ્રીમ કોર્ટમાં વકીલો ગયેલા હતા, એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ ક્લાયન્ટ પાસેથી માહિતી મેળવેલી હોય એ જાણવા માટે પોલીસ વકીલને સમન્સ કરી ન શકે. એટલે વકીલ પોતાની ખાનગી બાબત, ખાનગી માહિતી મેળવવા માટે ગમે ત્યારે વકીલ પાસે જઈ શકે છે. અત્યારે તાજેતરમાં જે BNSS જે કાયદો નવો આવ્યો એમાં પણ ક્લિયર લખેલું છે કે વકીલને મળવા દેવો જ, જ્યારે એરેસ્ટ કરે તો બી પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં કે ગમે ત્યારે મળવું હોય મળી શકે છે. જ્યારે આ સખત વકીલ આલમ માટે અને સમાજ માટે પણ ખૂબ ખરાબ બનાવ બનેલો છે. માની લો કે વકીલ કોઈ એક્ઝામ્શન રિપોર્ટ મૂકવા આવતો હોય અને એને રોકવામાં આવે તો એક્ઝામ્શન થાય નહીં આરોપીનું અને ત્યાં વોરંટ નીકળી જાય, એટલે આરોપીનું વોરંટ એટલે એરેસ્ટ થાય. એટલે પબ્લિક માટે પણ આ બહુ આઘાતજનક છે. એટલે આ જે કાર્યવાહી છે પોલીસની એ સખત અમે વખોડીએ છીએ અને એને રોકવી જોઈએ, અને એના માટે કરીને અમે જુનાગઢ બાર એસોસિએશન તમામ ભેગા થયેલા છીએ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.